સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદર આર્કેડમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી વચ્ચે એક શખ્સની શરમજનક હરકત બાદ ભારે હોબાળો મચ્યો હતો। વેપારીઓ સાથે ગેરવર્તન અને ધમાલ મચાવનાર 3 અસામાજિક તત્વોને પોલીસ ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો। સુરતમાં ભારે વરસાદ બાદ વરાછાના પોદર આર્કેડમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલમાં મુકાયા હતા। તે દરમિયાન એક માથાભારે શખ્સ ઉપર ફ્લોર પરથી ભરાયેલા પાણીમાં લઘુશંકા કરતો જોવા મળ્યો હતો। વેપારીઓએ હરકતનો વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો। વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રેસનું આઈડી કાર્ડ ધરાવતા મુન્ના નામના વ્યક્તિએ અન્ય સાથીઓ સાથે મળી વેપારીઓને ધમકાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસે 3 અસામાજિક તત્વોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ લોકોને કાયદાનો સંદેશ આપવા માટે 3 અસામાજિક તત્વોને પોદર આર્કેડ વિસ્તારમાં લઈ જઈ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પર ચર્ચાનો વિષય બન્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।